શહેરમાં નવી ટીપી સ્કીમો જાહેર કરી ભાજપી સત્તાવાળાઓએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આક્ષેપો સાથે શહેર કોંગ્રેસે આજે જન આંદોલનનો પ્રારંભ કર્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં નવી ટીપી સ્કીમો લાવી તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ શ્રમજીવી પ્રજાના ઘરો તોડી તે જમીન બિલ્ડરોને પધરાવી દઈને પોતાની તિજોરી છલકાવવાની નીતિ સેવા સદન તથા ભાજપના સત્તાધીશો કરી રહ્યાનો આક્ષેપ સાથે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત તથા ચિન્નમ ગાંધીની આગેવાની હેઠળ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં શહેરની તૂટેલી વસાહતોના નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। मोटी तरह से टीपी डाल के गरीब आदमी को हैरान कर रहा है। इसका बारे में हमने आज यहाँ तारना रखा है। मेरा कहना एक ही है, टीपी इसको रद्द करना ही पड़ेगा। गलती से भी टीपी कोशिश करेगा तो प्रजा चुप रहने वाला नहीं है। अभी सब प्रजा तैयार हो गया। कुछ भी कोई भी ऑफिसर टीपी के लिए जाएगा, पब्लिक सामने से मार पड़ेगी। पब्लिक का चीज का लिमिट होता है। बड़ौदा कॉर्पोरेशन में मेयर का अंडर में एक बड़ा टीम तैयार हो गया सिर्फ प्रजा का पैसा लूटने के लिए। इसका एक मुद्दा है मुख्यमंत्री योजना का, इसमें ये लोगों ने 625 करोड़ में 200 करोड़ का भ्रष्टाचार किया। ऐसा 150 रुपीस खुला भ्रष्टाचार चल रहा है। भारतीय जनता पार्टी द्वारा टीपी में करोड़ों रूपियाનો भ्रष्टाचार અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ શહેરની તમામ ઝૂંપડપટ્ટીઓને દાખલ કરી કરોડો રૂપિયા બિલ્ડરોને કમાવી આપી નેતાઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। લીગલ કે ઇલીગલ તમામ ઝૂંપડપટ્ટીઓને મુખ્યમંત્રી આવાસ યોજના જે માલામાલ કરતી મલાઈવાળી યોજના, એક તરફ એવું કહેવાનું કે અમે લોકોને મફત મકાન આપીએ છીએ અને શહેરને ઝૂંપડા મુક્ત કરીએ છીએ, પણ વાસ્તવિકતા એ છે કે ભારતીય જનતા પાર્ટી માટેની આ સૌથી મોટી ભ્રષ્ટાચારવાળી યોજના, જેમાં માજલપુર વડોદરા શહેરના તમામ વિસ્તારોને સાંકળતા જે ઝૂંપડપટ્ટીઓ છે એમાં અમલ કરાઈ રહ્યો છે। આનો વિરોધ છે। આજે સોનિયાનગરના પણ રહીશો છે જે ઝૂંપડપટ્ટીને સરકારે કાયદેસરની રીતે વિસ્થાપિત કરેલી છે, તેમ છતાં એને પણ મુખ્યમંત્રી આવાસ યોજનામાં દાખલ કરવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી એમાં કરોડો રૂપિયા કમાવાનો કારસો છે। આ બાબતે અમે જે જન આંદોલન શરૂ કરેલ છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે।